વાં અમારા ઘરના છે બધાય ને એટલામાં કપ્પા વીણીશ. એમાં તો કારણ કે કપાસ પૂરો થઈ ગયો એટલે એમાં તો ઉપાડી જ નાખવાનો છે. અત્યારે 3 વાગી ગયા છે તો ચાલો ચા પી લઈએ. ओ ये इधर क्या कर रहे हैं? જો ગાઈસ ખેતરમાં ગાય ગળી ગઈ. આમાં આવું છે. તો ચાલો ગાયને મારી આવીએ. હા કે બકાલું ખાઈ જાય. કપ્પા ખાઈનો વાંધો નથી, બકાલું ખાઈ જાય. તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધા કેમ છો? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાત. ને આજે આપણે કેટલા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બાકી અત્યારે તો ઘરે છે, જવાનું છે ખેતરમાં. કારણ કે એટલા સમયથી આપણે ખેતરમાં ગયા જ નથી ને આજે જઈએ તો શું છે આપણે પછી જોઈએ, પછી ખબર પડે. કારણ કે કપાય હમણાં ઉપાડી નાખવાનું થાય. બધું બ્લોગમાં કન્ટિન્યુ રહી જાઓ, મજા આવશે તમને. બાકી જો આપણી સ્પ્લેન્ડર લુક ચેક કરો ગાઈસ. આપણે ઇન્સ્ટા આઈડીની યુટ્યુબ આઈડી લગાડી દીધી. તો ચાલો ગાઈસ જઈએ ખેતરમાં, પછી મળીએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા ખેતરમાં ને જો આમાં કાક પોતા છે, એટલામાં એ પોતા લેવાના છે. પછી આમાં કંઈ છે નહીં, કારણ કે કપા સુકાઈ ગયો, પછી ઉપાડી નાખીએ. બાકી જો વાં અમારા ઘરના છે બધાય ને એટલામાં કપ્પા વીણીશ. એમાં તો કારણ કે કપાસ પૂરો થઈ ગયો એટલે એમાં તો ઉપાડી જ નાખવાનો છે. આ બાજુમાં ઘઉં છે. એ લોકોને સોયાબીન હતા ને, એ લોકો સોયાબીન કાઢીને ઘઉં કરી નાખ્યા ને આપણે તો કંઈ ઠેકાણું નથી. આપણે કપ્પા કાઢીને પછી બધું કરવાનું છે. ગાઈસ પવન જો ખાલી. આમાં રીંગણા આવી ગયા. એમાં રીંગણા આવ્યા છે ને આપણે હવે એને કાઢવાના છે. કારણ કે ખેડાવવાનું હોય એટલે બધું એક હારે જ ખેડાવવું પડે. બાકી આમાં ઝીંડવા તો છે જ થાય, પણ જમીન છૂટી થઈ જાય ને એટલે બધું વેલાર પતાવી નાખીએ. ચેક કરો ગાઈસ. તો ચાલો ગાઈસ મળીએ પછી. તો હેલો ગાઈસ, આપણે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે. તો અત્યારે 3 વાગી ગયા છે તો ચાલો ચા પી લઈએ. ગાઈસ આપણે ચા પી લીધો છે ને આજે હું તમને બતાવું. અત્યારે 3 વાગી ગયા છે. બાકી દેખો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે. આઈફોન હોય તો મસ્ત લાગે. ગાઈસ અત્યારે આઈફોન હોય ને તો મસ્ત લાગે. આપણી વચ્ચે તો આપણે એટલી ઓકાત નથી.
તો ચાલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છે ખેતરમાં, કારણ કે ઓ ये इधर क्या कर रहे हैं? જો ગાઈસ ખેતરમાં ગાય ગળી ગઈ. આમાં આવું છે. તો ચાલો ગાયને મારી આવીએ. હા કે બકાલું ખાઈ જાય, કપ્પા ખાઈ નો વાંધો નથી, બકાલું ખાઈ જાય. જો દાય હડિયું કામ. તો ચાલો ગાઈસ, તો ગાય તો ટપી ગઈ. આપણે આવ્યા હતા આપણા લોકેશન ઉપર, કારણ કે રીલ શૂટ કરવાની છે ને એટલે. ને અવાજ જો ખાંડ કપાસ ને તે અવાજ આવે. મેરસાના ઓલાય ખાઈ ગયા. મચ્છી ચલો ગાય તો હોય ગઈ. આપણે રીલ શૂટ કરી લઈએ. રીલ એટલે આપણા ખુદના અવાજમાં નથી શૂટ કરવાની, કારણ કે અહીંયા ગોકીરો થાય ને એટલે મજા ન આવે. એકાદી સારી રીલ હોય ને એમાં આડી કોપી મારી લઈએ ને બનાવી નાખીએ. તમારે જોવું હોય તો મારી ઇન્સ્ટા આઈડીનું નામ છે દિવ્યસ 113 મારી ઇન્સ્ટા આઈડીનું નામ છે દિવ્યસ 113. તો જરીક જઈ આવજો, બરાબર? ચાલો મળીએ પછી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ અને મળીએ એક નવા બ્લોગમાં. તો પૂરો વિડીયો જોજો, તમને મજા આવશે વિડીયો જોવાની. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલ ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય બુતરાજા, બાય બાય.